ગૌરક્ષા મંચ દ્વારા પીડાગ્રસ્ત ગૌ માતાના લાભાર્થે ઐતિહાસિક શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન। દમણ ગૌરક્ષા મંચ દ્વારા ઇતિહાસમાં પ્રથમ વખત પીડાગ્રસ્ત અને બીમાર ગૌ માતાના કલ્યાણ અને સારવારના ઉમદા હેતુસર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। દમણના ડોરી કડૈયા સિગ્નલ ખાતે આગામી તારીખ 13 ફેબ્રુઆરી 2026 શુક્રવારથી 19 ફેબ્રુઆરી 2026 ગુરુવાર સુધી યોજાનાર આ કથામાં વ્યાસપીઠ પરથી ખેરગામવાળા જાણીતા ભાગવતાચાર્ય પ્રફુલભાઈ શુક્લ સંગીતની સુરાવલી સાથે કથાનું રસપાન કરાવશે। આ ધાર્મિક કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રસ્તા પર રખડતી અકસ્માતનો ભોગ બનેલી અને નિરાધાર ગાયોની સેવા કરવાનો છે। ગૌરક્ષા મંચના પ્રમુખ હર્ષલ પટેલના જણાવ્યા અનુસાર આ કથામાં દાન સ્વરૂપે એકત્રિત થનાર તમામ ફંડનો ઉપયોગ ફક્ત ગૌશાળાના લાભાર્થે અને ગાયોની તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સ વસાવવા માટે કરવામાં આવશે। કથાના શુભારંભે 13મી ફેબ્રુઆરીએ બપોરે 2 કલાકે ભીમપુર જલારામ બાપાના મંદિરથી વાજતે ગાજતે ભવ્ય પોથયાત્રા નીકળી કથા સ્થળે પહોંચશે, જ્યાં દરરોજ બપોરે 3 થી 6 દરમિયાન કથાનું શ્રવણ કરાશે। 7 દિવસીય આ જ્ઞાન યજ્ઞમાં વિદુર ચરિત્ર, નરસિંહ પ્રાગટ્ય, વામન અને રામચરિત્ર તથા કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન પૂજા તેમજ કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ જેવા પાવન પ્રસંગો ધામધૂમથી ઉજવાશે અને 19મી સુદામા ચરિત્ર બાદ બપોરે 12:15 કલાકે ભાવિક ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરાશે। આયોજકો દ્વારા સમસ્ત સનાતની સમાજને ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાના સંકલ્પ સાથે એકત્ર થવા અને આ પુણ્ય કાર્યમાં ઉદાર દિલે સહભાગી થવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। ગૌ માતા માટે કથાનું આયોજન કરવામાં આવેલું છે। કેટલા દિવસની કથા રહેશે અને શું આયોજન છે પૂરું? એટલે તો આપ સૌને જય શ્રી રામ, જય ગૌ માતા। આ એક ભાગવત સપ્તાહનું જે આયોજન કરવામાં આવ્યું છે, પીડિત ગૌ માતા માટે આયોજન કરવામાં આવ્યું છે અને આ ભાગવત સપ્તાહ દમણ ગૌરક્ષા મંચ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે અને 13 ફેબ્રુઆરીથી લઈને 19 ફેબ્રુઆરી સુધી આ ભાગવત કથા રહેશે અને જે પોથી યાત્રા છે એ પોથી યાત્રા 13 ફેબ્રુઆરીએ બપોરે 2 વાગ્યે જલારામ બાપાના મંદિરથી લઈને કથા સ્થળ પર ડોરી કડૈયા સિગ્નલ પર પહોંચશે। એનો ઉદ્દેશ્ય શું છે ખાસ રાખવાનો મુખ્ય? એમનું ઉદ્દેશ્ય એ છે કે જે પીડિત બધી ગાયો છે, જે રસ્તા પર બધી એક્સિડન્ટ થાય છે, ફરે છે, જેનું કોઈ સારવાર નથી થઈ શકતું, એની સારવાર આ દમણ ગૌરક્ષા મંચ આજે વર્ષોથી કરે છે અને આ એક આયોજન એટલા માટે કરવામાં આવ્યું છે કે આપણા સનાતની લોકો એકત્રિત થાય, ગૌ માતા વિશે લોકો જાગૃત થાય, કેમ કે આ આપણે લોકો જાગૃત થશે તો આપણી એકતા વધશે અને લોકો જે ગૌ માતા રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની જે વાતો કરી રહ્યા છે, આપણે એક લોકો જાગૃત થશે તો આવનારા સમયમાં ગૌ માતા રાષ્ટ્રમાતા ઘોષિત થશે અને આપણે પ્રત્યેક સનાતન ધર્મ, હિન્દુ ધર્મ એક જગ્યા પર અહીંયા ભેગો થશે અને આ એક કથામાં ભાગ લેશે એવી આશા રાખું છું। હર્ષલભાઈ, વાત થઈ રહી હતી કે ગૌ માતા માટે એમ્બ્યુલન્સની જરૂર છે, તો આ માટે કોઈ ફંડ મળશે, એના માટે ઉપયોગ કરવામાં આવશે? આ કથામાં જે કોઈ ડોનેશન આવશે તો આ એક તમે જે કહેવા માંગો છો એ મારો પ્રત્યય એ છે કે આ એક પીડિત ગૌ માતા માટે છે, એટલે આ જે બધી ગાયો પીડિત છે એમના માટે આ ફંડ વાપરવામાં આવશે અને આ ફક્ત ગાયો માટે, અને જે પણ ફંડ આવશે અમારી તૈયારી એ પણ છે કે આવનારા સમયમાં એમ્બ્યુલન્સ લાવવાની, એની પણ તૈયારી ચાલુ છે। એટલે જે પણ ફંડિંગ લોકો દાન આપશે એ બધું ફંડિંગ ગૌશાળામાં વાપરવામાં આવશે। દમણ ગૌરક્ષા વતી હરેક ગામમાં, હરેક સિટીમાં જગા પર પેમ્પલેટ આપી રહ્યા છે, લોકોને જાગૃત કરી રહ્યા છે અને આ કથામાં આમંત્રિત કરી રહ્યા છે। હું આપ સૌને હાથ જોડીને વિનંતી કરું છું, સનાતનીને વિનંતી કરું છું કે જ્યાં જેમની પાસે આ પેમ્પલેટ નહીં પહોંચ્યું, આમંત્રણ નહીં પહોંચ્યું એ આ સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી આપ સૌને હું આમંત્રણ પાઠવું છું। હા, ચેતનભાઈ, આ પીડાગ્રસ્ત ગૌશાળા માટે કથાનું આયોજન કરી રહ્યા છે ગાય માતા માટે, કેટલા દિવસની કથા રહેશે અને કથામાં કોણ કથા કરાવશે અને કેવી રીતની આયોજન રહેશે આખું આયોજન? पहला तो पहले गौवा जगन माता, गाय जो है वो जगत की माता है। 13 फरवरी से चालू होगी, 19 फरवरी तक चलने वाली ये कथा दमन कथाकार प्रफुल्लभाई शुक्ला द्वारा ये कथा पढ़ी जाएगी। दमन में सबने कथी सुनी होगी, ये कथा पहली बार हो रही है और ऐसा भव्य मंडप दमन में पहली बार
गौरक्षा मंच दमन द्वारा आयोजित, जिनके प्रमुख है हर्षल भाई पटेल। गौवा जगत माता, क्यों गाय को जगत की माता बोली गई है? जब बच्चे का जन्म होता है तो माँ के स्तन के अंदर जब दूध नहीं आता तो पहला दूध हिंदू हो, मुस्लिम हो, पारसी हो, क्रिश्चियन हो, सबको गाय का दूध चाहिए। इसलिए गाय माता का महत्व बताया गया है। और एक विशेषता गाय के अंदर है, गाय के अंदर सूर्य नाड़ी है। गाय को कभी गर्मी लगती नहीं है, गाय के ऊपर पानी डालो तो गाय चली जाएगी। और गाय खेलती हुई गाय अभी आपके दर्शन में आ गई, और गाय के बाएं कान के अंदर कोई भी काम बोलो तो काम आपका अवश्य होता है। और राम और रावण राशि एक है, लेकिन रावण के राज्य में गायों की सेवा नहीं हुई तो उसका नाम नष्ट हो गया। कंस और कृष्ण राशि एक है, लेकिन कृष्ण में भी गायों की सेवा हुई थी, इसलिए अमर रह गई। मैं सनातनी भाइयों बहनों को तहे दिल से आमंत्रण देता हूँ कि अपना दिल खोलिए, दिल का दरवाज़ा खोलिए। ये कथा के अंदर दाहिने हाथ का उपयोग करिए। दान देने से कभी लक्ष्मी कम नहीं होती है। और मैं बारंबार विनंती करके कह रहा हूँ कि सब गायों की सेवा तो करते हैं, दूध देने वाली गायों के लाभार्थ में कथा होती है, लेकिन ये इतिहास में पहली बार दमन के अंदर पीड़ा ग्रसित गौशाला के लिए भागवत कथा का भव्य आयोजन किया गया है। मैं 110% बोलता हूँ सफलता प्राप्त होगी और आगे चल के गौशाला एक बहुत बड़ा नाम करेगी, ऐसा हमारा आशीर्वाद है। अस्तु अस्तु अस्तु। बोलिए गाय माता की जय।